ધોળકાની કેડિલા કંપનીમાં 3 લોકો બેભાન થયાની ઘટના સામે આવી છે। બેભાન થયેલા વ્યક્તિઓમાંથી એક મહિલાનું મોત નીપજ્યું। મહિલા વોશરૂમમાં ગયા બાદ બેભાન થઈ હતી। અન્ય એક પુરુષ અને મહિલાને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। એસિડ જેવા પદાર્થની તીવ્ર વાસને કારણે આ બનાવ બન્યો હોવાનું પ્રાથમિક કારણ છે। તો 3 વ્યક્તિ પૈકી એક મહિલાનું મોત નીપજ્યું છે। પહેલા 3 વ્યક્તિઓ જે હતા તે બેભાન થયા હતા અને તેમાંથી એક મહિલાનું મોત નીપજ્યું છે અને જે અન્ય એક પુરુષ અને એક મહિલા છે તેઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। એસિડ જેવા પદાર્થથી તીવ્ર દુર્ગંધને કારણે આ બનાવ બન્યો હોવાનું તારણ છે। તો ઘટના બની છે અમદાવાદના ધોળકા વિસ્તારમાં કે જ્યાં ધોળકા નજીક કેડિલા કંપનીમાં 3 વ્યક્તિઓ બેભાન થયા હતા, જેમાં એક પુરુષ અને 2 મહિલાનો સમાવેશ છે। ધોળકાની કેડિલા કંપનીમાં 3 લોકો બેભાન થયાની ઘટના સામે આવી છે। બેભાન થયેલા વ્યક્તિઓમાંથી એક મહિલાનું મોત નીપજ્યું। મહિલા વોશરૂમમાં ગયા બાદ બેભાન થઈ હતી। અન્ય એક પુરુષ અને મહિલાને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે।